ગુજરાતમાં જેવી રીતે આપણે દર્શક મિત્રો વાતચીત કરી હતી 11 તારીખ અને 10 તારીખ 10 ઓગસ્ટ 11 ઓગસ્ટ બે દિવસ વરસાદની આગાહી હતી। એ આગાહી પ્રમાણે ગુજરાતના અનેક તાલુકાઓમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સારો એવો વરસાદ અમુક તાલુકાઓમાં નોંધાયો છે। આજે હજુ આગામી 4-5 કલાક જે ભારે વરસાદની ઝાપટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી છે, હવામાન નિષ્ણાતો દ્વારા કરી છે, એ આપણે આજે જાણવાનો પ્રયાસ કરવો છે। જે પ્રમાણે જોઈએ આજે 11 ઓગસ્ટ અત્યારે 12 વાગે આ વિડીયો જ્યારે રેકોર્ડ થઈ રહ્યો છે ત્યારે આગામી 3 કલાક હજી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આના કારણે ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। સૌપ્રથમ આપણે અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરશું। હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરી છે અને હજુ આગામી એક સપ્તાહ એટલે કે 7-8 દિવસ શું વરસાદની સ્થિતિ ગુજરાતમાં રહેશે એને લઈને તેમણે આગાહી કરી છે। સૌથી પહેલા આપણે ગ્રાફિક્સ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું। આપ જોઈ શકો છો પ્રમાણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 24 કલાક રાજ્યમાં મહદ ભાગોમાં એટલે કે વધારે વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા નોંધાય તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। જેમાં ખાસ કરીને એમણે વાત કરી છે પ્રમાણે મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ગુજરાતની સરહદી રાજ્ય મધ્યપ્રદેશ ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। એ વરસાદી સિસ્ટમ જે મધ્યપ્રદેશ પર સક્રિય છે જે ગુજરાતમાં પણ અમુક જિલ્લાઓમાં સારો વરસાદ લાવી શકે છે તેવી તેમણે આગાહી કરી છે। મધ્યપ્રદેશના સંલગ્ન ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જે મધ્યપ્રદેશના અડધા જિલ્લાઓ છે ગુજરાતના ત્યાં ભારે વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે। જેમાં ખાસ કરીને પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ સાથે કેટલાક ભાગોમાં જળ ભરાવ થાય તેવી સ્થિતિ એટલે કે 2 ઇંચ કરતા 2 થી 3 ઇંચ જેટલો વરસાદ આ જિલ્લાઓમાં નોંધાય તેવી સંપૂર્ણ શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે। આ સાથે દક્ષિણ ગુજરાતમાં એમણે પણ આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદી ઝાપટા નોંધાય તેવું અંબાલાલ પટેલનું માનવું છે। સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હળવદમાં પણ વરસાદ થઈ શકે છે તેવું તેમનું અનુમાન છે। કચ્છમાં પણ છૂટાછવાયા ભાગોમાં મધ્યમ વરસાદ નોંધાય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે। રાજસ્થાનના સંલગ્ન જે ગુજરાતના ભાગો છે એટલે કે ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં પણ સારો એવો વરસાદ પડે, વરસાદી ઝાપટા પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। એટલે કે જે પ્રમાણે એમણે આગાહી કરી છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બે જે રાજ્યો છે એને સંલગ્ન જે ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં વરસાદી ઝાપટા પડી શકે છે। આજે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી ઝાપટાની શરૂઆત થઈ ચૂકી છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા પણ દ્રશ્યો આવ્યા છે। જેમાં બોપલ, સેલા બાજુમાં પાણી ભરાયા હોય તેવા પણ દ્રશ્યો વીઆર લાઈવ પાસે આવ્યા છે। એટલે કે હજુ આગામી 3 કલાક ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટા આગામી 3-4 કલાક નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। હવામાન વિભાગની જે આગાહી છે એ પ્રમાણે પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું। પરંતુ આપણે પ્રમાણે જે પ્રમાણે અંબાલાલ પટેલની આગાહીની જોઈ રહ્યા છે પ્રમાણે અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હળવદમાં અને કચ્છમાં ભારે વરસાદી ઝાપટા નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરી છે। ખાસ કરીને પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર જે મધ્યપ્રદેશને લગતા જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। આ સાથે તેમણે એ પણ આગાહી કરી છે 12 ઓગસ્ટ સુધી આ વરસાદ ગુજરાતમાં રહેશે। એટલે જે આવતીકાલે પણ થોડું વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય દેખાય, વરસાદી ઝાપટા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આવતીકાલે પણ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। આ સાથે તેમણે એવું કીધું 13 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ગુજરાતમાં ઘટી જશે। એટલે કે 13 ઓગસ્ટ બાદ ગુજરાતમાં ફરીવાર ઉઘાડ કાઢશે, સુરત દાદાના દર્શન થશે અને ગુજરાતમાં 13 અને 14 ઓગસ્ટ આ 2 દિવસ વરસાદની કોઈ શક્યતા ગુજરાતમાં નહીં જોવા મળે। પરંતુ એ સાથે એમને બીજી પણ એવી આગાહી છે કે 17 ઓગસ્ટથી 19 ઓગસ્ટ ફરીવાર ગુજરાતમાં એક વરસાદી રાઉન્ડ આવશે અને અંદર ભારે વરસાદી ઝાપટા ઓગસ્ટમાં 17 ઓગસ્ટથી 19 ઓગસ્ટ 17, 18, 19 આ 3 દિવસ ગુજરાતમાં ફરીવાર એક વરસાદી નાની સિસ્ટમ સક્રિય થાય જે ભારે વરસાદી ઝાપટા લાવે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે ખાસ એ પણ કહ્યું છે કે રક્ષાબંધનના દિવસે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। અતિ મહત્વના સમાચાર એ પણ છે એમની આગાહીમાં રક્ષાબંધનના દિવસે ગુજરાતમાં વરસાદી ઝાપટા નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। જેમાં 23 થી 28 ઓગસ્ટ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે, એક ભારે વરસાદી સિસ્ટમ ગુજરાત પર સક્રિય થાય અને 23 થી 28 ઓગસ્ટ 5-6 દિવસ ગુજરાતમાં ભારે વરસાદી રાઉન્ડ, સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે જેમાં સૌરાષ્ટ્રથી માંડીને દક્ષિણ ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તમામ જગ્યાએ 23 ઓગસ્ટથી 28 ઓગસ્ટ વરસાદ પડે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે। અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં પણ વરસાદ રહેવાનું, ગુજરાતમાં વરસાદ પડી શકે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે। આપ જોઈ શકો છો પ્રમાણે અંબાલાલ પટેલે સંપૂર્ણ આગાહી જે અમે ગ્રાફિક્સ દ્વારા આપણે બતાવવાનો પ્રયાસ કર્યો। દર્શક મિત્રો જે પ્રમાણે આપણે આજે આગામી જે 4 કલાકની આગાહી છે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી જે વરસાદી રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપ્યું છે એના વિશે વાતચીત કરી લઈએ। અમદાવાદમાં આગામી 10 વાગે જે હવામાન વિભાગે ગુજરાતમાં 3 કલાકમાં 13 જિલ્લાઓમાં મધ્યમથી ગાજવીજની વરસાદની શક્યતા જે વ્યક્ત કરી છે હવામાન વિભાગનું નાવકાસ્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે આ ગ્રાફિક્સ બનાવવામાં આવ્યા છે। જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા,
અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મધ્ય ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરનગર, બોટાદ અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મહીસાગર, પંચમહાલ, ખેડા અને આણંદમાં અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આટલા જિલ્લાઓમાં સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરનગર, બોટાદ, મહીસાગર, પંચમહાલ, ખેડા અને આણંદ આટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદી ઝાપટા નોંધાય તેવી શક્યતા છે. દર્શક મિત્રો, એ પણ જણાવી દઈએ, આ વરસાદી સિસ્ટમ થોડી નબળી છે, મધ્યમ છે, એના કારણે આ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. સાર્વત્રિક વરસાદની ગુજરાતમાં અત્યારે હાલ કોઈ શક્યતા નથી. જે 23 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે, પરંતુ અત્યારે જે સિસ્ટમ વરસાદી બની રહી છે એ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જે લો એર પ્રેશર સક્રિય થયું છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. આ મધ્યમથી ભારે વરસાદી ઝાપટા લાવી શકે છે. આ સાથે આપણે જણાવી દઈએ પ્રમાણે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે 41 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે. ગાજવીજ થવાની શક્યતાઓ સંપૂર્ણ છે. યલો એલર્ટની વાત કરીએ તો જામનગર, રાજકોટ, જુનાગઢ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્રથી માંડીને કેટલાક ઉત્તર ગુજરાત અને કચ્છ આ તમામ જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં મધ્યમ વરસાદી ઝાપટા આગામી 4 કલાક નોંધાઈ શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આવતીકાલથી 12 તારીખ બાદ વરસાદનું જોર ગુજરાતમાં ઘટશે તેવું પણ તેમનું અનુમાન છે, હવામાન વિભાગનું અનુમાન છે. પરંતુ આજે ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આપણે જણાવી દઈએ, આપ જોઈ શકો છો ગુજરાતનો નકશો. આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓ સુરનગર અને બોટાદ, ત્યાં ઓરેન્જ એલર્ટ છે, ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી પ્રમાણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વધુ એક ગ્રાફિક્સ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું પાછલા 24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે. આ બાદ આપણે વિન્ડીની જે વેબસાઇટ છે હવામાન વિભાગની, માફ કરજો, હવામાનની વેબસાઇટ છે, એના દ્વારા આપણે પ્રયાસ કરીશું કે ક્યાં આવી વરસાદની સિસ્ટમ દેખાઈ રહી છે. પરંતુ પાછલા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે ગોધરામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પાછલા 24 કલાકની વાત કરીએ તો ખેરગામમાં 1.5 ઇંચ જેટલો વરસાદ, 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. લુણાવાડામાં પણ 1.5 ઇંચ, અપ્રોક્સ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધરમપુરમાં 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરામાં 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સંજેલીમાં 1 ઇંચ, પારડીમાં અપ્રોક્સ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગોવિંદ ગુરુ લીમડીમાં 0.83 ઇંચ એટલે મિલીમીટર એટલે કે 1 ઇંચની અપ્રોક્સ વરસાદ ત્યાં પણ નોંધાયો છે. નાના ભોટામાં 0.79 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કુકંબામાં 0.75 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખેરાલુમાં પણ સારો, મહેસાણાના ખેરાલુમાં 0.71 ઇંચ જેટલો એટલે અપ્રોક્સ 0.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વીરપુરની વાત કરીએ તો 0.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પલસાણામાં 0.5 ઇંચ જેટલો, સુરતમાં પણ 0.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જાલોદમાં 0.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સોજિત્રા, ડાંગ, આહવા, ધંધુકા, નડિયાદ, ફતેપુરા આ તમામ જગ્યાએ 0.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. એટલે અપ્રોક્સ 2.5 ઇંચથી લઈને 0.5 ઇંચ જેટલો વરસાદ ગુજરાતમાં નોંધાયો છે. પાછલા 24 કલાકના ગુજરાતના 134 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને આજ સવારની વાત કરીએ 11 ઓગસ્ટ સવારે 6 વાગ્યાથી અત્યારે જ્યારે વિડીયો બની રહ્યો છે ત્યાં સુધી 54 થી વધારે તાલુકાઓમાં વરસાદ ગુજરાતમાં નોંધાઈ ચૂક્યો છે. દર્શક મિત્રો, આપણે અંબાલાલ પટેલની વાત કરી, હવામાન વિભાગને જે અવકાશ આપ્યું છે એની વાતચીત કરી, ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો એ પણ આપણે વાતચીત કરી. હવે હવામાનની વેબસાઇટ જે છે વિન્ડી, એના દ્વારા આપણે સમજવાનો પ્રયાસ કરીશું ગુજરાતમાં હજુ કેટલી વરસાદી સિસ્ટમ સક્રિય છે અને ક્યાં ક્યાં વરસાદ દેખાઈ રહ્યો છે. આપ જોઈ શકો છો, આ ગુજરાતનો નકશો છે. આપ જોઈ શકો છો મધ્યપ્રદેશમાં ભારે વરસાદી સિસ્ટમ જે સક્રિય છે, જેની અસર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં થઈ રહી છે. એ પ્રમાણે આપ જોઈ શકો છો મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ બંને જગ્યાએ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેની અસરના ભાગરૂપે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે, જે ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા લાવી શકે છે. જેમાં ખાસ કરીને આપણે વાતચીત કરીએ તો ઉત્તર ગુજરાતમાં જોઈ શકો છો મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી વાળો જે ભાગ છે ત્યાં ભારે વરસાદી ઝાપટા પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. અમદાવાદમાં પણ વરસાદી સિસ્ટમ અત્યારે દેખાઈ રહી છે. જ્યારે આ વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે ત્યારે આ બ્લુ કલરનો પટ્ટો જોઈ શકો છો, ત્યાં અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. આપ જોઈ શકો છો યલો એલર્ટ વાળો જે ભાગ દેખાય છે, જેમાં ગોધરા, વડોદરા, પંચમહાલ વાળો ભાગ છે, ત્યાં પણ ભારે વરસાદી સિસ્ટમ સક્રિયના કારણે ભારે વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે. આ મધ્યપ્રદેશની જે વરસાદી સિસ્ટમ છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની અસર દેખાઈ રહી છે. આપ જોઈ શકો છો વાપી, સુરત, વલસાડ, નવસારીમાં પણ વરસાદી ઝાપટા નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વાત કરીએ તો વેરાવળ, જુનાગઢ, પોરબંદર, ઓખામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાય તેવી શક્યતા છે. ભારે વરસાદી કોઈ સિસ્ટમ ત્યાં સક્રિય નથી. આ મધ્યપ્રદેશની સિસ્ટમની વાત કરી. આપણે રાજસ્થાન સિસ્ટમની વાત કરીએ. રાજસ્થાનમાં આપ જોઈ શકો છો રાજસ્થાનના ભીલવાલમાં જે ભારે વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે, ખાસ કરીને વાવ, થરાદની વાત કરીએ. વાવ, થરાદની આપ જોઈ શકો છો પ્રમાણે વાવ, થરાદમાં વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે.
પાલનપુરમાં દેખાઈ રહી છે, પાટણમાં પણ વરસાદી ઝાપટા પડી શકે તેવી શક્યતા છે, સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે, ઈડર હોય, બાયડ હોય, લુણાવાડા હોય, આ ડુંગરપુર વાળો જે અરવલ્લી વાળો પટ્ટો છે ત્યાં પણ વરસાદી ઝાપટા દેખાઈ રહ્યા છે. મહેસાણાની વાત કરીએ તો મહેસાણા, ગાંધીનગર, વિરંગામમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આજે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના ભાગરૂપે ગુજરાતમાં ભારેથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે તેવી આગાહી આગામી 4 કલાક માટે દેખાઈ રહી છે. આના વિન્ડિયનને આપણે જોવાનો પ્રયાસ કરશું. આવતીકાલે 12 ઓગસ્ટની વાત કરીએ તો 12 ઓગસ્ટમાં ગુજરાતમાં એ વરસાદી સિસ્ટમ ગુજરાતથી દૂર થઈ રહી છે અને ગુજરાતમાં કોઈ ખાસ વરસાદની આગાહી આવતીકાલે નથી દેખાઈ રહી. જેમાં ખાસ કરીને બપોરના સવારના ભાગની વાત કરીએ તો સવાર સુધીમાં મહેસાણા, અમદાવાદ, ગોધરા અને વડોદરા બાજુમાં થોડો વરસાદ દેખાય છે. બાકી સમગ્ર ગુજરાત કોરુને કટ રહેશે. એટલે આવતીકાલથી વરસાદનું જોર ઘટી જશે. જે અત્યારે મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે એ આવતીકાલે ઉઘાડ કાઢે અને આગામી 3-4 દિવસ ગુજરાતમાં કોઈ વરસાદની શક્યતા ન દેખાય તેવી સંપૂર્ણ શક્યતા છે. દર્શક મિત્રો, ઘણા લોકો આ વિડીયો જ્યારે યુટ્યુબ પર, ફેસબુક પર જોતા હોય છે તો એ લોકો કોમેન્ટ કરતા હોય છે કે અમારા વિસ્તારમાં વરસાદ નથી, તમે આગાહી કરી રહ્યા છો પરંતુ વરસાદ નથી. પરંતુ દર્શક મિત્રો, તમને એ જણાવી દઈએ, આ હવામાન વિભાગ દ્વારા, હવામાન નિષ્ણાતો દ્વારા જે VL લાઈવને માહિતી પ્રોડક્ટ આપવામાં આવતી હોય છે એના દ્વારા અમે આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. અમે આગાહી નથી કરતા. આ હવામાન નિષ્ણાતો, હવામાન વિભાગો જે આગાહી કરે છે એને લઈને તમારા સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. અત્યારે જે પાછલા 24 કલાકની વાત કરીએ પ્રમાણે 134 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તમારા જિલ્લામાં કેવો વરસાદ છે એ અમને નીચે યુટ્યુબ પર જોઈ રહ્યા હોય, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે. પરંતુ એક છેલ્લી અપીલ આપને, આગામી 24 કલાક જે વરસાદી સિસ્ટમ ગુજરાતમાં છે, ખાસ કરીને આપ ભારે પવનની આગાહી જ્યારે કરવામાં આવી છે, વીજળીના કડાકા ભડાકાની આગાહી કરવામાં આવી છે, ત્યારે દર્શક મિત્રો આપ કોઈ બી જગ્યાએ હોય તેવી જગ્યાએ સાવચેત રહેજો એવી અપીલ VL લાઈવ આપને કરી રહ્યું છે.